કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં શહેર આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું હતું। આ હેલ્થ સેન્ટર ₹1.62 કરોડના ખર્ચે નિર્માણ પામશે। આ ભૂમિપૂજન પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી સહિત નોટિફાઈડ ભાજપના આગેવાનો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ ઓથોરિટી બોર્ડ દ્વારા જીઆઈડીસીમાં રહેણાંક વિસ્તારમાં અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવવા માટે સરકારમાં રજૂઆત કરી હતી। રહેણાંક વિસ્તારમાં સરકારી દવાખાનું નહીં હોવાથી જગ્યાની ફાળવણી કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી। સરકાર દ્વારા શહેર આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવતા તેનું ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો। આ ભૂમિપૂજન પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા, જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જયભાઈ તેરૈયા, મહામંત્રી વિજય પટેલ, પ્રવીણ તેરૈયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ₹1.62 કરોડના ખર્ચે 900 મીટરમાં 1 વર્ષમાં નિર્માણ પામશે, જેમાં ઓપીડી, આઈપીડી, લેબ સેવાઓ, રસીકરણ, એએનસી, એનસીડી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આજ રોજ તારીખ 22 જૂન 2024 ના રોજ જીઆઈડીસી ખાતે અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે 2019 થી આપણે એઆઈએ એસોસિએશન તેમજ જીઆઈડીસી વિસ્તારના અગ્રણીઓ અને આપણા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જે અત્યારે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે એમના અડાગ પ્રયાસોથી આપણે આ યુપીએસસી બાંધવા માટે મંજૂરી મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી, જે 5 વર્ષ પછી આપણે મંજૂરી મળી હતી। અને મંજૂરી બાદ હાલમાં આ મંજૂરી મળ્યા બાદ બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવે છે, જે બદલ આજ રોજ અહીંયા ખાતમુહૂર્ત રાખવામાં આવેલું છે, જેમાં એઆઈએના અગ્રણીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ હાજર છે અને આજ રોજ આ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થકી અંદાજિત જીઆઈડીસીની 70 થી 80 હજાર જે વસ્તી છે તેના રહેણાંક વિસ્તારમાં રહેતા સૌ નાગરિકોને તેમજ બહારથી જે ઉદ્યોગ અર્થે કામદારો જે ઉદ્યોગોમાં કામ કરે છે તે લોકોને અહીં પોતાના આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ સારવાર મળી રહે તે હેતુથી આજરોજ આ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ સેન્ટર ચાલુ કરવા માટે અગાઉ 2019-20માં નોટિફાઈડ એરિયા ઓથોરિટી મેનેજમેન્ટ બોર્ડ દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીનો આટલો મોટો રહેણાંક ઝોન હોવાના કારણે અહીં કોઈ આરોગ્ય કેન્દ્ર સરકારશ્રી દ્વારા ના ચાલતું હોવાથી અમને અહીં જગ્યા ફાળવી અને અહીં એક આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવા માટે થઈને એક દરખાસ્ત કરવામાં આવી હતી। ત્યારબાદ આપણા ધારાસભ્ય અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અને ત્યારની એસોસિએશનની પેનલ નોટિફાઈડના સૌ પદાધિકારીઓ દ્વારા સતત રજૂઆત કરી અને ફોલોઅપ લઈ અને આજે 5 વર્ષ પછી આ આરોગ્ય કેન્દ્ર માટે જીઆઈડીસી દ્વારા જગ્યા ફાળવવામાં આવી અને આજરોજ એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। હું માનું છું કે આ જે આરોગ્ય કેન્દ્ર છે ફક્ત આરોગ્ય કેન્દ્ર નથી પરંતુ આરોગ્ય ધામ તરીકે જીઆઈડીસીમાં પ્રસ્થાપિત થશે અને તેના થકી 70 થી 80 હજાર લોકોને ફ્રીમાં સારવાર મળશે। આ તબક્કે હું અહીં ઉપસ્થિત ટીએચઓ ડોક્ટર સુશાંત સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તત્કાલીન બોર્ડના ચેરમેન શ્રી અશોકભાઈ ચોવટિયા કે જેમના કાર્યકાળ દરમિયાન આ એક નીમ નાખવામાં આવી હતી અને જે આજે સફળ થવા જઈ રહી છે એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જીઆઈડીસીના સર્વે પદાધિકારીઓ તેમજ અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કરું છું કે જીઆઈડીસીમાં જગ્યા ફાળવવામાં આવી। ફરીથી સવિશેષ અશોકભાઈ ચોવટિયાનો આભાર વ્યક્ત કરું છું કે તેમના દીર્ઘદ્રષ્ટા અને તેમના વિઝનરી પ્લાનિંગથી આજે આરોગ્ય કેન્દ્ર અહીં લાવવા માટે આપણે સક્ષમ બન્યા છીએ। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।